આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ અને ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા. પાલડીના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજથી શરૂ થયેલો આ મહોત્સવ આગામી 23 તારીખ સુધી ચાલશે. મુખ્યમંત્રીએ કેનવાસ પર સહી કરીને રાજ્યમાં અમદાવાદ શહેર રાષ્ટ્રમંડળ રમત 2030 માટે તૈયાર છે તેને ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી હતી. ગ્રાહક બાબતોના મંત્રાલયે ખાનગી ઉદ્યોગો, પ્રયોગશાળાઓ અને પરીક્ષણ સુવિધાઓ માટે સરકાર દ્વારા માન્ય પરીક્ષણ કેન્દ્રો તરીકે માન્યતા આપવા એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે 30 નવેમ્બર સુધી સત્તાવાર પોર્ટલ doca.gov.in/GATC દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે. આ પહેલ વજન અને માપ ચકાસણી વ્યવસ્થા અને માળખાગત સુવિધાના વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જેનો હેતુ વેપારમાં ચોકસાઈ, પારદર્શિતા અને ન્યાયિતા સુનિશ્ચિત કરવાનો છે. કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ અનુસાર જિલ્લામાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે. આ કામગીરી સુચારુ રીતે સમયસર પૂર્ણ થાય તે માટે જિલ્લામાં સમાવિષ્ટ 6 વિધાનસભા મતદાર વિભાગોમાં આવેલ તમામ મતદાન મથકો પર આગામી શનિ રવિ એટલે કે 15મી અને 16મી નવેમ્બરે તેમજ એના પછીના શનિ રવિ એટલે કે 22 અને 23 નવેમ્બરે સવારે 9 થી બપોરે 1 સુધી BLO ઉપસ્થિત રહેશે. આ સમય દરમિયાન મતદારોને BLO વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ શોધી આપશે. જે મતદારોનું નામ અથવા તેમના માતા પિતા અથવા દાદા દાદીનું વર્ષ 2002ની મતદાર યાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા કયા પુરાવા પછીના તબક્કે રજૂ કરવા તે અંગે માર્ગદર્શન પણ અપાશે. આ ઉપરાંત મતદારો પોતાને મળેલા ગણતરી ફોર્મ પોતાના ભાગના BLOને આ દરમિયાન જમા કરાવી શકશે. ગાંધીધામ ભચાઉ મત વિસ્તારમાં કુલ 15 કરોડ 57 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કામોમાં મોટી ચિરઈ પશુડા રોડ અને ભચાઉ તાલુકા પંચાયત અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં 3 કરોડ 42 લાખના વિકાસ કામોનો સમાવેશ થાય છે. ભચાઉ નવચેતન અંધજન મંડળ ખાતે આશરે 3.5 કરોડના વિકાસ કાર્યો માટેના વર્ક ઓર્ડર સરપંચોને સુપ્રત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આશાપુરા મંદિર ખાતે 2 કરોડ 10 લાખના ખર્ચે તૈયાર થનારા મોટી ચિરઈ પશુડા રોડનું ખાતમુહૂર્ત હતું. ભચાઉ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં શરૂ કરાયેલા આ માર્ગ નિર્માણના કાર્યથી સ્થાનિક લોકોની પાકા માર્ગની લાંબા સમયથી ચાલતી માંગ સંતોષાશે. ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે ખસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કચ્છ સહિત સમગ્ર દેશમાં રખડતા શ્વાનોની સમસ્યા પ્રજાજનો માટે મુશ્કેલીરૂપ બની રહી છે, જેની નોંધ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પણ લેવામાં આવી છે. ભુજ શહેરમાં પણ વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાંથી શ્વાનો અંગેની વ્યાપક ફરિયાદો મળી રહી હતી. ભુજ નગરપાલિકાએ આ અંગે કાર્યવાહી કરવાની દિશામાં નિર્ણય લેતા હવે આ માટે ટૂંક સમયમાં ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લાના પુસ્તકાલયોના ગ્રંથપાલનો સેમિનાર આગામી રવિવારે ભુજ ખાતે યોજાશે. ભુજના મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય અને વિવેકાનંદ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી દ્વારા RR લાલન કોલેજના સ્પીપા ઓડિટોરિયમ ખાતે યોજાનારા આ સેમિનાર સવારે 9 વાગ્યાથી શરૂ થશે. સેમિનારનું ઉદ્ઘાટન કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ અને ગ્રંથાલય નિયામક ગાંધીનગર ડોક્ટર પંકજ ગોસ્વામી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં પુસ્તકાલય જ્ઞાનના પ્રવેશદ્વાર તથા સમાજના આધાર સ્તંભ એ વિષય પર ગ્રંથાલયો સમાજના વિકાસમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે એ સંદર્ભે વિવિધ વક્તાઓ પોતાના વિચારો રજૂ કરી માર્ગદર્શન આપશે. હવામાન. સરહદી કચ્છ જિલ્લામાં હવે સામાન્ય ઠંડીની ચમક વર્તાઈ રહી છે. જિલ્લાના છેવાડે આવેલા નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું છે, જે રાજ્યમાં બીજા સૌથી ઠંડા મથક તરીકે રહેવા પામ્યું છે, જ્યારે 13.5 ડિગ્રી સાથે રાજ્યમાં અમરેલી મોખરે નોંધાયું છે. બીજી બાજુ જિલ્લા મથક ભુજ શહેરમાં આજે ગુરુવારે લઘુત્તમ તાપમાન 18.4 ડિગ્રીના આંકે રહેતા સાંજથી લઈ વહેલી સવાર સુધી ઠંડીની પકડ જળવાયેલી રહી છે. ભુજ શહેરમાં સંધ્યાકાળથી જ ગુલાબી ઠંડીની ચમક અનુભવાઈ રહી છે. ખાસ કરીને ગુલાબી ઠંડીમાં પણ સવારના શાળાએ જતા બાળકો અને કામધંધા માટે નીકળેલા લોકો હવે ગરમ વસ્ત્રોનો આશરો લેતા નજરે પડી રહ્યા છે. જો કે સપ્તાહ દરમિયાન કચ્છના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી સંભાવનાને હવામાન વિભાગે નકારી છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.